અમદાવાદ છે એફએસએલ દ્વારા પ્લેનના ભાગની તપાસ હાથ ધરાઈ રહી છે। બિલ્ડિંગ પર પડેલા પ્લેનના ભાગની તપાસ હાથ ધરાઈ છે। તપાસ બાદ બિલ્ડિંગ પરથી પ્લેનનો ભાગ પણ નીચે ઉતારાશે। પ્લેનના ભાગને નીચે ઉતારવા માટે મશીનરી પણ મદદ લેવામાં આવશે। જે તપાસ કરવાની છે એ તપાસ લગભગ થઈ રહી છે અને હવે જે કાટમાળ છે એ નીચે લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે। આજના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પ્લેનના ભાગને નીચે ઉતારવા મશીનરી પણ મદદ લેવામાં આવશે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો આ મામલો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ફોરેન્સિક ટીમ જે છે તે તપાસમાં લાગી છે અને જે પ્લેન ક્રેશ થયું તેનું મુખ્ય કારણ જાણવાના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે। અને જોઈ શકાય છે આ સીધા લાઈવ દ્રશ્યો કે જ્યાં જે બિલ્ડિંગ જે ડૉક્ટર હોસ્ટેલ કહેવાય છે તે જગ્યા ઉપરના આ દ્રશ્યો કે જ્યાં બિલ્ડિંગ ઉપર જે વિમાનનો કેટલોક ભાગ જે પડ્યો હતો તે ભાગ ત્યાં ટીમ જે છે તે તપાસ કરી રહી છે અને સાથે આ તપાસ પૂર્ણ થયા બાદ તે ભાગને નીચે ઉતારવાની પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવશે, જેના માટે અહીંયા ક્રેનની પણ મદદ લેવાઈ શકે છે। આ પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે ન માત્ર એક જગ્યા પરંતુ જ્યાં જ્યાં લાગી શકે છે કે આ વિમાનમાંથી કોઈ સબૂત કોઈ પુરાવા મળી શકે છે એક કારણ જાણવા માટેના ત્યાં ફોરેન્સિકની ટીમ જે છે તે તપાસ કરી રહી છે। અન્ય ટીમો પણ આમાં કામે લાગી છે। એક સમગ્ર ઘટનામાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે અને તેની સાથે અન્ય એજન્સીઓ પણ પોતાની રીતે તપાસ કરી રહી છે અને મુખ્ય કારણ શું છે, આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું કારણ શું છે તે જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને સાથે ડીએનએની તપાસ કરીને પરિવારજનોને મૃતદેહ છે તે પણ સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। અને જે પ્રકારની આ ઘટના રહી તમામ પ્રશાસન અહીંયા કામે લાગ્યું અને આ મોટી દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમને સહાનુભૂતિ પણ આપવામાં આવી છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સ્થળની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢનો એક